ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી અધિકારી તેમજ ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને લીકરના સેવન માટે મુક્તિ આપવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવાયો છે। ત્યારે ખાસ કરીને એકતાનગર ખાતે આવેલ વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજથી 3 દિવસની મિની વેકેશનમાં લાખો પ્રવાસીઓના ધાડા ઉમટી પડ્યા છે। ત્યારે આજે અમારી ટીમે ખાસ રિયાલિટી ચેક કરી પ્રવાસીઓને ખાસ પ્રશ્નો પૂછ્યા હતા। અમારા પ્રતિનિધિ દીપક જગતાપે પ્રવાસીઓને પ્રશ્ન પૂછ્યા કે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં લીકરના સેવન માટે મુક્તિ અપાઈ છે તો વિશ્વભરમાંથી આવતા પ્રવાસીઓ માટે લીકરના સેવન માટે મુક્તિ આપવી જોઈએ કે નહીં। આના પ્રત્યુત્તરમાં પ્રવાસીઓના મિશ્ર પ્રત્યાઘાતો જોવા મળ્યા। મોટાભાગના પ્રવાસીઓ લીકરના સેવન માટે મુક્તિની તરફેણ કરી નહોતી અને જણાવ્યું કે દારૂ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। પ્રવાસીઓ માટે દારૂની છૂટ ન આપવી જોઈએ કારણ કે એનાથી સિક્યુરિટીનો પ્રશ્ન ઊભો થઈ શકે છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, એમાં છૂટછાટ ન આપવી જોઈએ કારણ કે ગરવી ગુજરાતના સંસ્કાર નથી। તો બીજી તરફ કેટલાક પ્રવાસીઓએ તરફેણ કરતા જણાવ્યું કે તમામ પ્રવાસીઓ માટે નહીં પણ વિદેશી પ્રવાસીઓને લિમિટેડ સોર્સિસમાં છૂટ આપી શકાય। નો ડાઉટ કે એ વાત સાચી છે કે લીકર એ વસ્તુ કદાચ ખોટી છે, પણ એના એક લેવલ પ્રમાણે છે અને જો ટુરિસ્ટને એટ્રેક્ટ કરવા હોય, મતલબ ઇન્ટરનેશનલ લેવલના ટુરિસ્ટને કે એને એટ્રેક્ટ કરવા હોય અને જો લાવવા હોય તો જે રીતે અધર સ્ટેટ્સમાં છે, પછી જે રીતે અધર કન્ટ્રીઝમાં છે, તો એ રીતે એ વેલિડ છે કે આપવી પણ જોઈએ। અને જે ગિફ્ટ સિટીની તમે વાત કરી રહ્યા છો કે ગિફ્ટ સિટીમાં અત્યારે જે આપ્યું છે, તો એ જોવા જઈએ તો ગિફ્ટ સિટી પણ ઘણી એવી ડેવલપ જગ્યા છે અને ત્યાં પણ ઘણા એવા ટુરિસ્ટ આવી રહ્યા છે અને ટુરિસ્ટને એટ્રેક્ટ કરવા, એમને અમુક ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવા, અમુક લિમિટેશન્સ સાથે જો આપવામાં આવે તો એમાં કોઈ ખોટી વાત છે નહીં, બરાબર છે। વાત એવી રહી છે ખાલી કે જે વસ્તુ બની રહી છે એ છે કે ભાઈ એક ઝોનને લઈને કે એક બાઉન્ડ્રીને લઈને તમે જો એ વસ્તુ વિચારતા હો તો આઈ થિંક કદાચ એવું છે કે એ બધી જ टूरिस्ट प्लेस ने आ वस्तु प्रोवाइड करवी જોઈએ कि एक लिमिटेशन साथे चालू करવું જોઈએ। जहाँ पे लोग डिफरेंट स्टेट से रह रहे हैं और सिर्फ बिजनेस के पर्पज से वहाँ पे लोग जाते हैं, लेकिन अगर आप स्टैचू ऑफ यूनिटी या फिर और किसी भी टूरिस्ट प्लेस की बात करें, स्पेशली इन गुजरात, तो वो लिकर नहीं होना चाहिए। मैं इसके लिए स्ट्रांगली डिसएग्री करती हूँ कि आप अगर लिकर से ही आप टूरिज्म को बढ़ावा दे सकते हो, ऐसा कुछ भी नहीं है। यहाँ पे हर जगह आप जाके देखो, भले ही आपका ड्राई स्टेट है हमारा गुजरात, लेकिन स्टिल यहाँ पे काफी सारे लोग टूरिस्ट काफी अच्छा है, मतलब टूरिज्म काफी अच्छा है। नहीं, छूट नहीं आपवी જોઈએ કેમ કે એનાથી અહીંયાની જે વ્યવસ્થા છે, માહોલ છે, એ બધું બગડી જશે। ગુજરાત જે આપણું સ્ટેટ છે એ ગાંધીજીનું સ્ટેટ છે। ગાંધીજીના હિસાબે એટલા વર્ષોથી લીકર નહોતું, તો અમને લીકરની શું જરૂર છે? કોઈ બી ટુરિસ્ટ આવે એને આપણે એવી રીતે ન કરે કે તમારા માટે અમે લીકર ચાલુ કરી છે। લીકર ચાલુ કરવાની કોઈ જરૂરત નથી, કોઈ વ્યસનોની અહીંયા જરૂરત જ નથી કેમ કે લીકર વગર બી જે એટલા ટુરિસ્ટ આવે છે, લીકર વગર આવવાના જ છે, 100% શ્યોર છે, એટલે લીકર ચાલુ ન જ કરવું જોઈએ। તો બીજી તરફ કમ્ફર્ટ હોટેલ અને રમાડા હોટલના મેનેજર મનોજ મહારાજે જણાવ્યું કે કોરોના પછી ધીરે ધીરે પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે। હવે દેશભરમાંથી અને ખાસ કરીને વિશ્વભરમાંથી પ્રવાસીઓ અહીં આવીને અમારી હોટલની મુલાકાત લે છે। તો ખાસ કરીને બીજા રાજ્ય અને વિદેશમાંથી હોટલમાં આવતા પ્રવાસીઓ માટે લીકરની છૂટ જો સરકાર અમુક હોટલોને આપે તો પ્રવાસીઓની संख्या वधी શકે છે। केवड़िया स्टैच्यू ऑफ यूनिटी डोमेस्टिक क्राउड को तो टैप कर चुकी है, तो अभी केवड़िया में पीपल और गेस्ट is coming from all over India, domestic. But to tap into the market, liquor is very important. जो भी फॉरेन टूरिस्ट यहाँ आएंगे तो लिकर इज वेरी इंपॉर्टेंट। तो आई सजेस्ट, मैं रिक्वेस्ट करूँगा गवर्नमेंट यदि एटलीस्ट जो स्टार कैटेगराइजेशन होटल में है उसमें लिकर शॉप का यदि ऑप्शन रहेगा तो फॉर श्योर टूरिस्ट के लिए अच्छा है। कमिंग टू केवड़िया, इंटरनेशनल टूरिस्ट के लिए हु इज कमिंग टू केवड़िया। और इनफैक्ट व्हेन रामाडा हमने ऑलरेडी लिकर शॉप का अप्लाई किया हुआ है, विच वो एक्साइज डिपार्टमेंट में है, या इट्स इन प्रोसेस। तो आई रिक्वेस्ट गवर्नमेंट कैन गेट इट फास्ट, विच इज बेटरमेंट फॉर टूरिस्ट कमिंग टू केवड़िया।